ઠાકોરો દિલના ભોળા દિલના ભોળા દિલના ભોળા રે ઠાકોરો દિલના ભોળા રે ઠાકોરો દિલના ભોળા રે. દંભ પાખંડ દેખાડા સ્વાર્થથી ખદબદતી સામાજિક વ્યવસ્થાઓની અંદર બહાર એક જેવા પારદર્શક રીતે કોઈ સમાજ જો જીવતો હોય તો એ ઠાકોર સમાજ. મારા અનેક મિત્રો, મારા અનેક સહપાઠીઓ, અને હું તો જાહેરમાં કહું છું કે મારે જ્યારે એક સમાજ તરીકે કોઈની સાથે બેસવાની પસંદગી કરવાની હોય તો નિશ્ચિત હું ઠાકોરો ઉપર મારું હૃદય ઓવારી જઈશ, કારણ તે અંદર બહાર એક જેવા લોકો હોય છે. બહુ જેને કહેવાય ને દંભ પાખંડ હોતો નથી, દેખાડો હોતો નથી. એમની સામે તમને એક કમ્ફર્ટ મહેસૂસ થાય, એક તમારે પોતાને પણ દંભ અને પાખંડ કશું ન કરવું પડે, તમે જેવા છો એવા તમારી જાતને રજૂ પણ કરી શકો. તો આવા દિલના ભોળા ઠાકોરો, આપણા હૃદયસ્થ ઠાકોરો 25મી જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન કરવા જઈ રહ્યા છે. ચિંતાનો વિષય છે. હું અલ્પેશજીને પણ વિનવણી કરું છું, જગદીશ ઠાકોરને પણ વિનવણી કરું છું, અને બીજા જેટલા પણ લવિંગજી ઠાકોર હોય કે ઠાકોર સમાજના જેટલા પણ આગેવાન છે, હું સૌને વિનંતી કરું છું. હર્ષભાઈ સંઘવીને તમે વિનંતી કરો, ગુજરાત રાજ્ય સરકારને વિનવણી કરો કે આ વાતને ખૂબ ગંભીરતાથી લે. 40%થી વધુ જેની વોટ બેંક છે, સત્તાના સમીકરણો ગુજરાતમાં બદલવાની તાકાત રાખવાવાળા આ સમાજની અવગણના કોઈને પોષાય એમ નથી. હું વાત કરું છું વિંછિયા ઘનશ્યામ રાજપુરા મર્ડર કેસની, જ્યાં મર્ડર બાદ જે રીતે વિંછિયામાં પથ્થરમારાની ઘટના બની અને ત્યારબાદ જે રીતે કથિત રીતે જે પ્રકારના આરોપ પોલીસ ઉપર લાગ્યા છે કે ભાઈ ઘણા બધા ઠાકોર યુવાનોને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા અને કોઈ બેસણામાં પણ ન આવી શકે, અને સમગ્ર મામલે પોલીસની ભૂમિકા રક્ષકના બદલે ભક્ષક જેવી હતી. આ પ્રકારનો એક માહોલ ચાલી રહ્યો છે. પાયલ ગોટીની સાથે સાથે સમાંતર આ ઘનશ્યામ રાજપુરાનો કેસ પણ ચાલી રહ્યો છે. પ્રથમ પાયલ ગોટીનું કવરેજ વધુ મળ્યું મીડિયામાં અને બધે ચારે બાજુ. ઘનશ્યામ રાજપુરાનો કેસ હવે ઉડીને આંખે વળગી રહ્યો છે બધાને. ગુજરાતના રાજકીય પ્રવાહોમાં, ગુજરાતના મીડિયા પ્રવાહોમાં, ગુજરાતના સમાજ જીવનના પ્રવાહોમાં ઘનશ્યામ રાજપુરા મર્ડર કેસની ચર્ચા આખા ગુજરાતમાં હવે થઈ રહી છે. તો મારા માટે ચિંતાનો વિષય એટલા માટે થયો કે જ્યારે 25મી જાન્યુઆરીએ ઠાકોર સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું, ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું. કેમ કે આવડો મોટો સમાજ, આટલું બધું ઇન્ફ્લુઅન્સ ધરાવવાવાળો સમાજ, આવડી મોટી વોટ બેંકવાળો સમાજ, એટલે રાજ્ય સરકાર માટે પણ એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ચિંતાનો વિષય છે. ન માત્ર કાયદો અને વ્યવસ્થાની રીતે, પરંતુ આવનારા દિવસોમાં સત્તાના જે સમીકરણો છે એ પણ બદલાઈ શકે એમ છે. એટલે વર્ષ 2025 ગુજરાત સરકાર માટે, રાજ્યના ગૃહમંત્રી માટે ખૂબ જ કષ્ટપૂર્ણ છે. કેમ કે 2024ના અંતમાં છેલ્લા જે મહિનાઓ હતા એમાં રાજ્યના ગૃહમંત્રી દ્વારા ડિમોલેશન તેમજ મહાનગરોની અંદર અસામાજિક તત્વોને પકડવા અને વરઘોડો, એટલે કાયદો અને વ્યવસ્થા માટે એક ઉદાહરણરૂપ કાર્ય પણ કરી રહ્યા હતા, જે આપણે એપ્રિશિએટ કરવું પડશે. કારણ કે સિક્કાની દરેક બાજુ હોય છે, કોઈ માત્ર ખોટું અથવા નકારાત્મક એવું નથી હોતું, કોઈ સાચું અને સાચું એવું પણ નથી હોતું. એટલે ઘનશ્યામ રાજપુરા કેસમાં હું ઈચ્છું છું, અથવા તો આપણે બધા ઈચ્છીએ છીએ ગુજરાતના એક જાગૃત નાગરિક તરીકે, ગુજરાત માટે ચિંતા કરનારા, કે જલ્દી જે પોલીસ જે ડિમાન્ડ છે ઠાકોર સેનાની કે ભાઈ પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવે, જે લોકો ઇન્વોલ્વ હતા એમને, તો જે પણ કંઈક ઉચિત પગલાં લેવા પડે એ રાજ્ય સરકાર નિશ્ચિત લે. નિશ્ચિત આ સમાજને એની સાથે અવ્યવહાર થાય છે અથવા તો આ કેસની અંદર પોલીસ દ્વારા દુર્વ્યવહાર થઈ રહ્યો છે, એ ભાવના એને બહુ પોષણ આપવાની જરૂર નથી. કેમ કે મિત્રો ઘણા બધા, હું આ વિડીયો એટલા માટે બનાવું છું, આજે તમને આ વાતની ગંભીરતા નહીં સમજાય, પરંતુ પાસનું જે પાટીદારોનું આંદોલન હતું ને એ પણ જ્યારે શરૂઆત થયું ને અહીંયા જ થયું હતું, વટિયાર ખારાપરની ધરતી ઉપરથી, અને એ વખતે એની બહુ ગંભીરતા ન હતી ગુજરાત. કારણ કે રાજ્ય સરકારો ઘણીવાર મદમાં, અહંકારમાં, મદમચ્છરમાં એટલી બધી ચૂર હોય છે સત્તામાં કે એ લોકો ઇગ્નોર કરે. એમની પાસે તંત્ર હોય, એમની પાસે કાયદો વ્યવસ્થા હોય, એટલે એમને એવું લાગે કે ભાઈ દાબી દઈશું. આ લોક સંવેદનાનો જ્વાળામુખી છે. અને હું તો એવું નથી, આખા ઠાકોર સમાજ કોઈ વાળા બનાવવાની વાત નથી ભાઈ. કોઈ પણ સમાજનો દીકરો આજે એની હત્યા થઈ હોય તો એમાં નિશ્ચિત ન્યાય મળવો જોઈએ. એવું કોઈ, આપણે તો સનાતનનો એક વાળો છે, ગુજરાતનો એક વાળો છે, એમાં બિલકુલ
સંકુચિતતા નથી. એટલે નિશ્ચિત હર્ષભાઈ સંઘવીને આ મામલે, કેમ કે આને જેટલું તમે છે ને આનું ઓપરેશન કરવા જેવું છે. આ ઓપરેશન નહીં થાય ને તો આ સડો આગળ વધે એમ છે. એટલે અમુક વસ્તુઓ છે ને એ લોકોના હૃદયમાં જ્યારે અગંજવાળાઓ હોય, લોકોના હૃદયમાં જ્યારે સંતોષ હોય, રાજ્ય સરકાર માટે જ્યારે નકારાત્મક લાગણીઓ હોય, ત્યારે જલ્દી જેનું નિવારણ આવે એ જરૂરી છે. ઘનશ્યામપુરા રાજપુરા કેસની વાત કરવામાં આવે તો એમાં ત્યારબાદ એમના ઘરે જેટલા લોકો બેસણામાંથી, એવા બધા કથિત આરોપો છે કે ભાઈ બેસણામાં લોકો આવતા, એમને રાઉન્ડ અપ કરી લેવામાં આવતા, બીજા જે એમના સગાવાલાઓ. એટલે પરિવાર ખૂબ જ યાતનાઓમાંથી પસાર થયો. એને એક તરફ તો આ રીતે એક જ્યારે તમે સ્વજન ગુમાવો ત્યારે એ દુઃખ હોય છે, એ પીડામાંથી તમે હીલ થવાની કોશિશ કરતા હોય, નીકળવાની કોશિશ કરતા હોય, અને એ જ વખતે જ્યારે આ રીતે જેને રક્ષક ગણીએ છીએ એ દ્વારા પણ જ્યારે આ પ્રકારનું વર્તન થાય ત્યારે માણસ છે ને અંદરથી હારી જાય. કારણ કે પહેલાં તો રાજા પાસે રહી જ જતી, રાજા ન્યાય કરતા. હવે આપણા રાજા કોણ? કાયદો, લોકશાહીમાં સરકાર. તો સરકાર અને એમનું તંત્ર, સરકારનું પોલીસ તંત્ર પાસે જ આપણે આશા લઈને જઈએ ને કે ભાઈ અમે રહીએ જ છીએ લોકશાહીમાં, કાયદોની વ્યવસ્થામાં, તમે હાલ રાજા છો તો ન્યાય કરો. એટલે જોઈએ હજુ તો શું આરોપો છે, બધું ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવશે. ખરેખર પથ્થરમારો કોણે કર્યો, શું, એ બધું જ બહાર આવશે. પરંતુ અંતે એક રાજ્યમાં શાંતિની વ્યવસ્થા જળવાય એ ખૂબ જ જરૂરી છે. મેં કહ્યું એમ દિલના ભોળા છે. આવો અંદર બહાર એક બનીને જીવતો પારદર્શક સમાજ મને બહુ પ્રિય છે, આપણા સૌને પ્રિય છે. ગુજરાતની અસ્મિતાનું પ્રતીક છે ઠાકોર કોળી સમાજ. તો ન્યાય થાય અને આ કેસને જેમ બને એમ જલ્દી આમાં કશું નિરાકરણ આવે. કેમ કે આ ઉકળતો ચરવું છે. હર્ષભાઈને, ગુજરાત સરકારને હું, ઠીક છે હું તો નાનો માણસ છું, પરંતુ તમે બહુ લાઇટલી ન લેશો આ બધી વાતોને. સવાલ સત્તાનો, ચૂંટણી, ઇલેક્શન, વોટ બેંકનો નથી. લોકોની સંવેદનાઓ સાથે બહુ રમત રમવામાં હંમેશા ખતરો રહેલો છે. એટલે બીજા બધા ભૂતકાળના આંદોલનો વખતે તમે જે ઉદાસીનતા સેવી હતી એવી ઉદાસીનતા આ વખતે ન સેવો એવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.